હેલો ફ્રેન્ડ્સ, 12મા ચેપ્ટરના આપણે સ્વાધ્યાયના આગળ 12 દાખલા સુધી કરેલું છે. આજે સ્વાધ્યાયનો 12.13 તો વાંચો શું આપેલું છે ક્વેશ્ચનમાં કે હાઇડ્રોજન પરમાણુ સ્તર n થી n-1 સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ માટેનું સૂત્ર મેળવો અને n ના મોટા મૂલ્ય માટે દર્શાવો કે આ આવૃત્તિ કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની પ્રચલિત આવૃત્તિ બરાબર છે. એટલે કે અહીંયા આપણે આવૃત્તિ માટેના સમીકરણ તારવવા છે, પરંતુ બે મેથડ કે આપણે બે પદ્ધતિથી આવૃત્તિનું સૂત્ર તારવવું છે. પહેલું કે આપણે એવું કહીએ કે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર, મતલબ બોરના આપણે જે અધિતર્ક લીધા છે તે મુજબ એનાથી આપણને એક આવૃત્તિનું સૂત્ર મળશે. બીજું કે જ્યારે પણ ઇલેક્ટ્રોન n માંથી n-1મી કક્ષામાં એટલે કે વધુ ઉર્જાવાળી કક્ષામાંથી ઓછી ઉર્જાવાળી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત આવૃત્તિનું સૂત્ર આપણે મેળવવું છે અને બંને આવૃત્તિના સૂત્ર સમાન જ મળશે એ પણ આપણે સાબિત કરવું છે. તો આપણે એવું કહી શકાય કે સૌપ્રથમ આપણે બોરના અધિતર્ક મુજબ જોઈએ. તો બોરના અધિતર્ક 2 મુજબ, બોરના અધિતર્ક 2 મુજબ તો જે આપણે બીજો અધિતર્ક કહીએ છીએ કોણીય વેગમાન માટેનું છે. તો શું કહીએ કે કોણીય વેગમાન mvr nh/2π. હવે અહીંયા જોઈએ છે આપણે આવૃત્તિ, તો એવું કહી શકાય કે પરંતુ v r ઓમેગા, એટલે કે જો v ની જગ્યાએ આપણે r ઓમેગા મૂકીએ તો થશે m, v માટે થઈ જશે આ r² ઓમેગા nh/2π. હવે આ થશે તેની કોણીય આવૃત્તિ, એટલે કે સૌપ્રથમ આપણે ઓમેગાને જો કરતા બનાવીએ તો આ થશે nh/2π mr². હવે r નું જે સૂત્ર છે એ યાદ કરીએ અને એના પરથી આપણને આવૃત્તિ મળશે. તો r નું જે ત્રિજ્યાવાળું સૂત્ર છે, જે આપણે ત્રિજ્યાનું સૂત્ર તારવેલું છે હાઇડ્રોજન પરમાણુ માટે, તે યાદ કરવાનું. એ થશે n²h²0/πz²m. પરંતુ અહીં કહી શકાય કે હાઇડ્રોજન માટે z = 1, એટલે કે z ની જગ્યાએ 1 એટલે થશે n²h²0/π²m. એ આના સ્થાન પર મૂકી શકાય. આથી જો આપણે ઓમેગા માટે કહીએ તો આ થશે nh/2πm. r નો સ્ક્વેર છે અને છેદમાં છે એટલે આપણે ઉલટાવીને ગુણાકાર પણ કહી શકાય. આથી નીચે આવશે n ની 4 ઘાત, h ની પણ 4 ઘાત, ε0 નો સ્ક્વેર અને છેદનો છેદ અંશમાં π² e⁴ અને m². તો અહીંયા ઓમેગાના સ્થાન પર આપણે આવૃત્તિ માટે 2π ન્યુ કહી શકાય. ચલો અહીંયા આ એક n કેન્સલ થશે એટલે નીચે n³ એક h પણ કેન્સલ થશે, એક π કેન્સલ થઈ જશે, અહીંયા વધશે e⁴ π અને એક m કેન્સલ થશે, નીચે 2 m કેન્સલ થયો છે, n નો ઘન, h નો ઘન અને ε0 નો સ્ક્વેર. અને તેથી જો આપણે આવૃત્તિ માટે કહીએ તો આવૃત્તિ ન્યુ
n ક્યુબ h ક્યુબ એપ્સિલોન 0 નો સ્ક્વેર. આ આપણને એક સમીકરણ મળે છે કે જે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન અનુસાર આવૃત્તિનું કયું સૂત્ર મળશે તો e⁴m/4n³ h³ ચલો આ સૂત્ર હવે આપણે સાબિત કરવું છે બીજી મેથડથી કે જ્યારે પણ ઇલેક્ટ્રોન nમી કક્ષામાંથી n-1મી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે આ સૂત્ર આપણને મળવું જોઈએ. ત્યારે કહી શકાય કે કોઈ પણ રીતે આપણે કહીએ તો આવૃત્તિ હંમેશા સમાન રહે. હવે કહીએ કે હવે જ્યારે ઇલેક્ટ્રોન nમી કક્ષામાંથી n-1મી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે તો તરંગલંબાઈનું સૂત્ર આપણને મળે છે કે તરંગલંબાઈ આપણે કહીએ છીએ કે 1/λ = r. હવે કોઈ પણ શ્રેણી હોય તો એનું જે મૂલ્ય આપણે કહીએ કે 1 છે એના પછી આપણે n નું મૂલ્ય એનાથી વધારાથી સ્ટાર્ટ કરીએ છીએ. આથી જ્યારે પણ એવું કહીએ કે અહીંયા આપણે r પછીના જે કંઈ પણ n ના મૂલ્ય મૂકવા છે તો પહેલું જે છે નાનું મૂલ્ય હોય એના પછીનું મૂલ્ય વધારે હોય. અહીંયા આપણે 1 લખીએ તો અહીંયા 2 થી શરૂઆત, 2 હોય તો 3 થી શરૂઆત કરીએ. અહીંયા આપણે n અને n-1 છે, આથી એવું કહી શકાય કે 1/n-1² યાદ કરો કોઈ પણ શ્રેણી માટે અહીંયા જો આપણે 52 શ્રેણી માટે 2 લખીએ છીએ તો એનું મૂલ્ય 3 થી શરૂઆત કરીએ છીએ. આમ અહીંયાનું મૂલ્ય નાનું હોય અહીંયા વધુ હોય. અહીંયા કીધું છે n માંથી n-1મી કક્ષામાં, આથી થશે n-1² -1/n². ચલો હવે આના જ પરથી આપણે આવૃત્તિ સુધી જવું છે તો આના માટે આપણે એવું કરીએ પહેલા આ બંનેમાંથી n નું મૂલ્ય એટલે n-1 માંથી n કોમન લઈએ. આથી જો બંનેમાં હવે અહીંયા n નથી તો શું કે n વડે ગુણીએ અને n વડે ભાગી દઈએ અને n જો કોમન લઈએ તો ઉપર વર્ગ છે તો n² કોમન થશે. આથી કૌંસમાં વધે શું 1 - 1/n² -1/n². સમજાય છે આ સ્ટેપ? ફરી વખત n-1 છે એનો સ્ક્વેર છે, આમાંથી આપણે n કોમન લેવું હોય જ્યાં ન હોય ત્યાં ગુણાકાર અને ભાગાકાર વિચારી શકાય. તો ગુણાકાર વાળું કોમન નીકળી જશે, ભાગાકાર વાળું વધશે. આથી એવું કોમન એવું કહી શકાય કે જો આ જેમાં ન હોય એમાં ભાગાકાર કરી શકાય. તો અહીંયા 1 માં n નથી તો 1/n એને કોમન લઈ શકાય. વર્ગ છે તો n² કોમન થશે 1 - 1/n². આ તો એમનું એમ જ છે. ચલો હવે આ જે પદ છે એને આપણે ઉપર લઈ જઈએ તો 1/λ = r. અંશમાં જો આપણે લખીએ તો નીચે છે n², અંશમાં થશે 1 - 1/n ની -2/1/n². તો હવે ક્યારે પણ આપણને 1 પ્લસ અથવા તો 1 - x⁴n હોય તો આપણે દ્વિપદી પ્રમેય લગાવી શકાય. તો એવું કહી શકાય કે દ્વિપદી પ્રમેય મુજબ દ્વિપદી પ્રમેયના વિસ્તરણ મુજબ તો દ્વિપદી પ્રમેય. તો ચલો હવે આપણે દ્વિપદી પ્રમેય વિશે થોડી માહિતી લઈએ. તો એવું હોય કે 1 + x⁴n હોય તો આનું જે વિસ્તરણ થશે એવું કહી શકાય કે 1 + nx + n * n-1x²/2 ફેક્ટોરિયલ પ્લસ n-2x3 ફેક્ટોરિયલ. આમ મૂલ્ય આગળ જશે. હવે જેમ ઘાતમાં વધારો થશે એમ આપણું જે 1/n નું જે મૂલ્ય છે એ ઘટતું જશે. જુઓ x ની જગ્યા પર આપણે 1/n કહી શકાય અને આ n માટે
-2 છે. તો જેમ ઘાતના મૂલ્યોમાં વધારો થશે એમ 1/n નું જે મૂલ્ય છે એ ઘટતું જશે. તો ફિઝિક્સમાં એવી ફેસિલિટી છે કે વધુ ઘાતવાળા પદોને એટલે કે જે નાનું મૂલ્ય છે એને આપણે અવગણી શકાય. તો આ બધા જ મૂલ્ય જો આપણે અવગણીએ તો આ થશે 1 + nx. હંમેશા ફિઝિક્સની અંદર દ્વિપદી પ્રમેયમાં ફક્ત બે સ્ટેપ જ આપણે લેવાના, પહેલું અને બીજું. તો પહેલું અને બીજું સ્ટેપ થશે 1 + nx. એટલે કે n જે છે અહીંયા ઘાત જે છે એ નિશાની સાથે ગુણવાનું. કદાચ અહીંયા માઈનસ હોય તો 1 - nx થશે. અહીંયા માઈનસ હોય, અહીંયા બી માઈનસ હોય તો માઈનસ માઈનસ પ્લસ થશે. જે ઘાત છે એને નિશાની સાથે ગુણવાનું. તો આ થશે 1 + x⁻n નું થશે 1 + nx. તો અહીંયા શું કહી શકાય? 1/λ = r. અહીંયા જો આપણે ગુણીએ આને તો આ થશે 1 માઈનસ અને માઈનસ માઈનસ પ્લસ 2/n upon n square minus 1/n square. અને એવું કહી શકાય કે વધુ ઘાતવાળા પદોને અવગણતા. તો હંમેશા ફિઝિક્સની અંદર દ્વિપદી પ્રમેય ક્યારે લાગશે? તો જ્યારે પણ આપણને 1 ± x⁻n જેવું મળતું હોય. તો એટલા માટે જ આપણે અહીંયા n કોમન લીધેલો છે કે આપણને 1 - x⁻n જેવું પદ મળી શકે. બસ એ થઈ જશે 1 + nx. આ થયું દ્વિપદી પ્રમેયનું વિસ્તરણ. ચલો હવે આ n² છે એને આપણે એક એકની નીચે પણ મૂકી શકાય, એટલે બંનેને આપણે સેપરેટ કરી દઈએ. તો હવે એના પરથી લખતા એવું થશે 1/λ = r. આ થશે 1/n² પ્લસ 2/n નો ઘન માઈનસ 1/n². તો પ્લસ અને માઈનસ તો કેન્સલ, એટલે 1/λ થશે 2r/n નો ઘન. હવે અહીંયા r નું સમીકરણ યાદ રાખવું પડે, એટલે કહી શકાય કે અહીં r = e⁻8ε0² આ r નું સમીકરણ હંમેશા યાદ રાખવું. ચલો તો હવે આ જે છે અહીં આપણે મૂકીએ તો 1/λ = 2/n³. r છે આપણા માટે e⁻8ε0²ch³. આ ભાગાકારમાં c છે એને આપણે ગુણાકારમાં લઈ જઈએ, એટલે કે બરાબરની બીજી બાજુએ લઈ જઈએ તો c/λ થશે. આ થઈ જશે 4. તો e⁻4ε0²n³ અને h³ c/λ તો થશે ન્યુ, એની આવૃત્તિ, કારણ કે c = ન્યુ લેમ્ડા હોય. તો c/λ કરીએ એટલે એ જ આવૃત્તિ, મતલબ e⁻4ε0²n³h³. આ સમીકરણ નંબર 2. 1 અને 2 જુઓ, બંને સમીકરણ સરખા છે. આમ કોઈ પણ રીતે આપણે આવૃત્તિનું સમીકરણ કરીએ તો બંનેમાં આપણને સમાન જ મળે છે એવું કહી શકાય. ચલો એના પછી નંબર 14. હવે 14 નંબરનો જે કંઈ પણ દાખલો છે એનો ક્વેશ્ચન વાંચો. ઘણો બધો મોટો ક્વેશ્ચન છે, હે ને? અને એની અંદર ફક્ત આપણે એની ત્રિજ્યાનું મૂલ્ય તારવવું છે. પરંતુ એમાં કીધું છે કે આખા ક્વેશ્ચનનું જો ઓવરવ્યુ લઈએ આપણે 14 નંબરના ક્વેશ્ચન માટેનું ઓવરવ્યુ, તો એવું કીધું છે કે જે કંઈ પણ કાર્ય થતું હોય એ કાર્યને ઊર્જા સાથે જ્યારે પણ સરખાવીએ ત્યારે આપણને એક ત્રિજ્યા મળે છે. એ ત્રિજ્યાને આપણે એની કક્ષીય ત્રિજ્યા સાથે સરખાવીએ
ત્યારે એનું જે મૂલ્ય મળે છે બસ એની આપણે ચકાસણી કરવી છે. ચલો તો હવે કુલમ્બના નિયમ માટે કહી શકાય કે જો આપણે કોઈ પણ કક્ષા માટે કે જ્યારે પણ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે ત્યારે એના માટે જો આપણે કુલમ્બનો નિયમ વિચારીએ તો કુલમ્બના નિયમ મુજબ જે કાંઈ પણ બળ છે તો k q1 q2 r2 k ના સ્થાન પર આપણે 1/4 pi epsilon 0 લખી શકીએ. હવે q1 q2 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન માટે z 1 કરીએ તો E અને Z E નો ગુણાકાર હોય તો ફક્ત E2 થશે, નીચે R2. હવે આ R ને બે ભાગ કરીએ આપણે. એક R જે છે આપણે સામેની બાજુ લઈ જઈએ તો F * R થશે, ભાગાકારમાંથી ગુણાકાર, અને આ થશે 1/4 pi epsilon 0 E2 R. તો બળ ગુણ્યા અંતર જેવું ગયું તો બળ ગુણ્યા અંતર તો કાર્ય કહી શકાય. તો આ થશે કાર્યનું સૂત્ર અને એને જ આપણે ઊર્જા સાથે સરખાવીએ તો આપણે કહીએ કે અહીં કાર્ય અથવા ઊર્જા W = F * R is equal to જ આપણે mc² પણ કહી શકાય ઊર્જા. એટલે કાર્ય અથવા તો ઊર્જા માટે આપણે કહીએ તો કાર્યનું F * R આ થશે mc². તો આ બંનેને સરખાવી દઈએ કે અહીંયા પણ Fr આ બંને Fr ડાબી બાજુ સમાન છે તો જમણી બાજુ પણ સમાન થશે. તેથી 1/4 pi epsilon 0 E2 R is equal to mc². આના પરથી જો આપણે r ને કરતા બનાવીએ તો આ થશે E2 mc² 4 pi epsilon 0. ચલો હવે બધાનું મૂલ્ય આપણને ખબર છે કે r જોઈએ છે E 1.6 × 10⁻⁹ એનો સ્ક્વેર કરવાનો, m ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 c 3 × 10⁸ એનો સ્ક્વેર કરવાનો, 4 pi epsilon 0 8.85 × 10⁻12 આ બધી જ વેલ્યુ અહીંયા મૂકો અને કરો કેલ્ક્યુલેશન. હું પણ કરું છું, તમારે પણ કરવાની કેલ્ક્યુલેશન, અને એનું જે કાંઈ પણ આપણને મૂલ્ય મળશે એ થશે 2.8 × 10⁻15 મીટર. હવે અહીંયા આપણને એના પરિમાણ પણ પૂછેલા છે તો આ બધાનું જો આપણે પારિમાણિક સૂત્ર યાદ કરીએ અને લખીએ તો એ પણ આપણને તેનું પરિમાણ જ આપશે. એટલે કે હવે જે આપણે અહીંયા મીટર લઈએ છીએ તો આટલાનું પરિમાણ આપણને r જેટલું એટલે મીટર જેટલું મળવું જ જોઈએ. તો પહેલા આપણે એને પારિમાણિક સૂત્રથી સાબિત કરીએ. તો અહીંયા આપણે કહીએ કે r અથવા તો એવું કહીએ E² / mc² 4 pi epsilon 0 નું પરિમાણ. તો અહીંયા આ જે છે એ E² કુલમ્બનો સ્ક્વેર છે, આથી Q2 કહી શકાય, બરાબર ને. દળ માટે kg છે તો m1, c માટે L1 t - 1 એનો સ્ક્વેર છે તો બંનેમાં સ્ક્વેર કહી શકાય. 4 pi નું પરિમાણ હોય ને, એપ્સિલોન 0 નો એકમ હોય કુલમ્બ સ્ક્વેર પર ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો કુલમ્બ સ્ક્વેર એટલે Q2 upon ન્યૂટન, તો છેદનો છેદ અંશમાં જશે. ન્યૂટન એટલે m1 L1 t - 2 ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે L2 થશે. તો જુઓ અહીંયા આ કેન્સલ, દળ કેન્સલ, L2 કેન્સલ, T2 કેન્સલ, ફક્ત L1 જ વધશે જે r નું પરિમાણ જે અહીંયા છે જ ઓલરેડી. કે આ બંને આપણે જ્યારે પણ સમાન કરીએ છીએ તો એને આપણે પારિમાણિક દ્રષ્ટિએ સાબિત કરી શકાય. એટલે r જે આપણને મળે છે તે 2.8 × 10⁻15 જે ખૂબ જ સૂક્ષ્મ છે એવું કહી શકાય. ચલો હવે આ જ મૂલ્ય આપણે એક તેના પરમાણુની કક્ષા મુજબ જવું છે. એટલે આ આપણા આન્સર A માટે કહી શકાય. હવે B માટે
તો કહીએ કે કક્ષીય ત્રિજ્યા, તો કક્ષીય ત્રિજ્યા r is equal to n square h square epsilon 0 upon pi e square m. કહી શકાય કે હાઇડ્રોજન માટે z is equal to 1. બધી જ વેલ્યુ મૂકો અને અહીંયા n is equal to 1 લેતા પ્રથમ કક્ષા માટે કહીએ તો h નું મૂલ્ય ખબર છે, પ્લાન્કનો અચળાંક 6.625 10⁻34 એનો વર્ગ કરવાનો એપ્સિલોન 0 બધી જ મૂકો કિંમત અને તે આપણને મળશે આગળ મુજબ જ 0.53 10 મીટર, એટલે કે 0.53 એંગસ્ટ્રોમ પણ કહી શકાય. કોઈ પણ આન્સર લખી શકાય. તો આપણને આની ત્રિજ્યા પણ મળે છે. ચલો હવે એના જ પરથી આપણે કહીએ એના પછીનો નંબર 15 શું કીધું છે જુઓ કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા લગભગ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો ગતિ ઊર્જા કેટલી હશે, સ્થિતિ ઊર્જા કેટલી હશે, અને સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગીમાં બદલવામાં આવે તો કયો જવાબ બદલાઈ જશે. તો અહીંયા આપણને એક આપણને કુલ ઊર્જા આપેલી છે, એટલે કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઊર્જા આપેલી છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. પહેલું આપણે જોઈએ છે તેની ગતિ ઊર્જા. તો સૂત્ર પરથી હંમેશા ખબર છે જેટલી ગતિ ઊર્જા એટલી જ ઋણ કુલ ઊર્જા, મતલબ જેટલી કુલ ઊર્જા છે એટલી જ ધન ગતિ ઊર્જા મળશે. અને એવું કહી શકાય કે ગતિ ઊર્જા k is equal to -e, કેમ કે જેટલી ગતિ ઊર્જા હોય તેટલી જ ઋણ કુલ ઊર્જા હોય. આ ત્યાં થઈ જશે +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બીજું આપણે જોઈએ છે સ્થિતિ ઊર્જા. તો હંમેશા ખબર છે આપણને કે જેટલી ગતિ ઊર્જા હોય તેના કરતા ઋણમાં ડબલ સ્થિતિ ઊર્જા હોય, એટલે એવું કહી શકાય કે u is equal to -2k. એટલે કે આ થઈ જશે ઋણ અને ઊર્જા થઈ જશે 6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. આથી જો ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાનો સરવાળો કરીએ તો આપણને આ ઊર્જા કુલ ઊર્જા એટલી જ મળશે. ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જો આપણે સ્થિતિ ઊર્જાનું મૂલ્ય શૂન્ય લેવાની પસંદગીમાં ફેરફાર કરીએ તો કયો આન્સર બદલાશે. જો આપણે સ્થિતિ ઊર્જાનું શૂન્ય લેવાના મૂલ્યમાં ફેરફાર કરીએ તો ગતિ ઊર્જા ક્યારે પણ બદલાતી નથી. મતલબ આપણો રેફરન્સ પોઈન્ટ આપણે બદલીએ તો ગતિ ઊર્જામાં કોઈ જ ફરક પડતો નથી, એટલે કે ગતિ ઊર્જા અચળ રહે. એનો મતલબ કે ગતિ ઊર્જા જે છે એ સ્વતંત્ર છે એવું કહી શકાય. તો ગતિ ઊર્જા સ્વતંત્ર છે, એના મૂલ્યમાં કોઈ જ ફેરફાર થતો નથી. જો આપણે અક્ષોની પસંદગીમાં ફેરફાર કરીએ તો સ્થિતિ ઊર્જા બદલાશે. હવે જો સ્થિતિ ઊર્જા બદલાતી હોય, ગતિ ઊર્જા અચળ રહેતી હોય તો કુલ ઊર્જા બદલાશે. આમ એવું કહી શકાય તેથી સ્થિતિ ઊર્જા તથા કુલ ઊર્જાનું મૂલ્ય બદલાશે. કેમ કે જો આપણે શૂન્ય લેવામાં સ્થિતિ ઊર્જામાં અક્ષમાં ફેરફાર કરીએ તો સ્થિતિ ઊર્જા તો બદલાશે, ગતિ ઊર્જા અચળ રહે છે. તો ગતિ ઊર્જા સ્થિતિ ઊર્જાનો સરવાળો જ કુલ ઊર્જા. જો સ્થિતિ ઊર્જા બદલાતી હોય તો કુલ ઊર્જા પણ બદલાશે. આમ ફક્ત ગતિ ઊર્જા અચળ રહે, બાકી સ્થિતિ ઊર્જા અને કુલ ઊર્જા બંનેના મૂલ્ય બદલાય છે એવું કહી શકાય. ચલો હવે નંબર 16 જેમાં કહે છે કે જો બોરની ક્વોન્ટમીકરણની સ્વીકૃતિ
એટલે કે nh/2π કુદરતનો મૂળભૂત નિયમ હોય તો ગ્રહોની ગતિના કિસ્સામાં પણ સામાન્ય રૂપે માન્ય હોવો જોઈએ, તો પછી સૂર્યની આસપાસ ગ્રહોની કક્ષાઓ ક્વોન્ટમીકરણ અંગે કદી કેમ કહેતા નથી? આપણે આગળ વિચારેલું છે કે જેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ જે પણ કક્ષામાં પરિભ્રમણ કરે છે એ જ રીતે એવી જ કક્ષાઓમાં પૃથ્વી અથવા તો બીજા જે ગ્રહો છે એ પણ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. એ જ પ્રમાણેની કક્ષા છે, એ જ પ્રમાણેનો આવર્તકાળ છે, બધાના સૂત્ર જે છે સરખા મળે છે. તો પછી ગ્રહો માટે આપણે ક્વોન્ટમીકરણ એટલે કે nh/2π શા કારણે લાગુ ન પાડી શકાય, સમાન રીતે કેમ આપણે કહેતા નથી? તો જ્યારે પણ ગ્રહોના કિસ્સામાં આપણે એનું મૂલ્ય લગાવીએ ત્યારે એનું જે કાંઈ પણ કોણીય વેગમાન છે, તો ગ્રહો માટેનું કોણીય વેગમાન એવું કહી શકાય કે ગ્રહો માટે કોણીય વેગમાન એ લગભગ 10⁻70 એટલે કે h જે આપણે કહીએ છીએ h/2π એમાં ફક્ત આપણે h કહીએ તો h ના 10⁻70 ગુણાંકમાં મળે છે. મતલબ n નું મૂલ્ય કેટલું મળે છે? 10⁻70 જેટલું. જો આપણે ઇલેક્ટ્રોનની કક્ષા ગ્રહોની કક્ષાને આપણે સરખાવીએ તો લગભગ n નું મૂલ્ય મળે છે 10⁻70, એટલે કે એ 10⁻70 ની કક્ષામાં ગ્રહ હોવો જોઈએ. જો એટલે દૂર આપણે ગ્રહ વિચારીએ તો એની ઊર્જા લગભગ અચળ કહી શકાય, એટલે કે ત્યાં એને આપણે લાગુ ઇલેક્ટ્રોનની જેમ લાગુ આપણે એટલે કે પરમાણુની જેમ લાગુ પાડી શકાતું નથી કે આટલા મોટી કક્ષા. તો આ કક્ષા માટે ઊર્જા જે છે એ લગભગ અચળ કહી શકાય. અને આપણે અનંત કક્ષાએ ઊર્જા પરમાણુના કેસમાં તો 0 લઈએ છીએ, તો અહીંયા ઊર્જા લગભગ અચળ કહી શકાય, ઊર્જાનો તફાવત 0, આથી સમાન રીતે લાગુ પાડી શકાતું નથી. નંબર 17 અને ઇમ્પોર્ટન્ટ શું કીધું છે આપણને એમાં? મ્યુનિક હાઇડ્રોજન પરમાણુ. તો એ હાઇડ્રોજન પરમાણુ મ્યુનિક હાઇડ્રોજન પરમાણુ એટલે કે એવો કે પ્રોટોનની આસપાસ લગભગ 207 me જેટલો દળ ઋણ વિદ્યુતભાર ધરાવતો મ્યુઓન છે. તો મ્યુઓન એટલે શું કહી શકાય કે એવો ઇલેક્ટ્રોન કે જે પ્રોટોનની આસપાસ કક્ષામાં ફરે પણ તેનું દળ કેટલું છે? ઇલેક્ટ્રોનના દળ કરતાં 207 ગણું છે. એવા પરમાણુને મ્યુઓન કીધું છે અને એવું કક્ષીય ભ્રમણ કરે છે. તો પ્રથમ બોર ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઊર્જા મેળવો. મ્યુઓનિક માટે આપણે જોઈએ છે એની પ્રથમ બોર કક્ષાની ત્રિજ્યા અને ધરા અવસ્થાની ઊર્જા જોઈએ છે. તો પહેલા આપણે ત્રિજ્યા માટે કહીએ તો અહીં કક્ષીય ત્રિજ્યા આપણી પાસે સૂત્ર છે n² L² Epsilon 0 pi z² m. તો હવે આના માટે એવું કહી શકાય કે r ચલે છે 1/m, કેમ કે પ્રથમ કક્ષા કીધી છે એટલે 1 થઈ જશે, બાકી બધા તો અચળ છે. હાઇડ્રોજન માટે કીધું છે એટલે z પણ 1 થશે, n નું મૂલ્ય પણ 1. એવું કહી શકાય કે અહીં z = 1, n = 1. બાકી બધું તો અચળ છે, તેનું દળ જુદું જુદું છે. તો r ચાલે છે 1/n. હવે મ્યુનિક માટેનો આપણે જો સિમ્બોલ r મ્યુ કહીએ તો r મ્યુ /re is equal to અહીંયા 1/m છે તો me/m મ્યુ કહી શકાય, જ્યાં r મ્યુ તો શું કહી શકાય? મ્યુઓનની ત્રિજ્યા. મ્યુઓનિક ની ત્રિજ્યા. re ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા. me ઇલેક્ટ્રોનનું દળ
અને m મ્યુ મ્યુનિટનું દળ. ઓકે, ચલો હવે આપણે જોઈએ છે એની કક્ષીય ત્રિજ્યા એટલે r મ્યુ જોઈએ છે. એને જો આપણે કરતા બનાવીએ તો આ થશે me m મ્યુ re. અહીં મ્યુનિટનું દળ આપણને 207 ગણું કીધું છે. હા, એવું કહી શકાય 207 me. તો r મ્યુ જો આપણે 207 મૂકીએ તો me કેન્સલ થઈ જશે, તો re/207. તો પ્રથમ કક્ષાની ત્રિજ્યા તો આપણને ખબર છે કેટલી, 0.53 × 10 / 207. તો મ્યુનિટની ત્રિજ્યા મળશે. કરો કેલ્ક્યુલેશન. 0.53 ડિવાઇડેડ બાય 207 કરો અને બોલો કેટલું મૂલ્ય આવે છે. તો એ લગભગ આપણને 2.56 10⁻³ મીટર જેટલું મળશે. કેલ્ક્યુલેશન કરવાની. ચલો એ જ રીતે હવે આપણે જોઈએ છે એની ઊર્જા. તો ઊર્જા માટે ઊર્જાનું સૂત્ર છે આપણી પાસે. કુલ ઊર્જા En is equal to minus z²e⁴m/8 epsilon naught square n square h square. અહીં z is equal to 1, n is equal to 1 મૂકીએ તો ઊર્જા આપણને મળશે દળના સમપ્રમાણમાં. તો બસ હવે ઊર્જા મ્યુનિટની અને ઊર્જા ઇલેક્ટ્રોનની. તો દળ મ્યુનું ને દળ ઇલેક્ટ્રોનનું કેમ કે સમપ્રમાણમાં. ચલો આપણે મ્યુનિટની ઊર્જા જોઈતી હોય તો m મ્યુ m મી અને ઇલેક્ટ્રોનની ઊર્જા આનું દળ તો આપણે 207 ગણું એટલે આ તો 207 જ આવશે. m તો કેન્સલ થઈ જશે અને આની ઊર્જા હોય -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો કરો એનો ગુણાકાર. બોલો કેટલું આવે છે. તો આવશે -2.81 10⁻³ ઇલેક્ટ્રોન વોલ્ટ. જેને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવું હોય તો પણ લખી શકાય કે 2.81 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીં આ ચેપ્ટરના બધા જ દાખલાઓ પૂરા થયા. આની પ્રેક્ટિસ વ્યવસ્થિત રીતે કરવી. સૂત્ર જે છે લિમિટેડ છે. ફક્ત આપણને કોણીય વેગમાનનું એક સમીકરણ આવડતું હોય કે mv r = nh/2π. ત્રિજ્યાનું સૂત્ર n²h² એપ્સિલોન 0/πz² અને કુલ ઊર્જાનું સૂત્ર -z²e⁴m/8 એપ્સિલોન 0²n²h². એટલે કે જે એમાં બધી જ ઊર્જાને બધી કિંમતો મૂકીએ તો -13.6/n² અને વ્યાપક રીતે z² આવશે. તો -z² 13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ કરી આટલા સૂત્ર યાદ રાખો તો પણ આ ચેપ્ટરના મોટા ભાગના MCQ ના દાખલાઓનું સોલ્યુશન કરી શકાય. તો અહીં આ ચેપ્ટરના 12મા ચેપ્ટરના બધા જ દાખલાઓ કમ્પ્લીટ થયા. વ્યવસ્થિત રીતે એની પ્રેક્ટિસ કરવી. એક દાખલો છે એ 2 વખત ગણી લેવો, જાતે ગણવો અને પછી જો એમાં પ્રોબ્લેમ્સ થતું હોય તો મને પર્સનલી ફોન કરવો અને એનું આપણે સોલ્યુશન કરી દઈશું.